માવઠાના મારથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો થયા બરબાદ। જિલ્લાના અલગ અલગ તાલુકામાં કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક નષ્ટ થયો છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના ખેડૂતોએ 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવી। હેક્ટર દીઠ ઓછામાં ઓછા 90,000ની સહાય કરવાની ખેડૂતોએ સરકાર પાસે માંગ કરી। એટલું જ નહીં, ખેડૂતોએ તો ત્યાં સુધી કહી દીધું કે ખેડૂતોનું દુઃખ રાજનીતિનો મુદ્દો ન બને। તમામ રાજકીય પાર્ટીઓએ રાજનીતિ છોડીને ખેડૂતોના હિતનું વિચારવું જોઈએ। સરકાર તાત્કાલિક સર્વે પૂર્ણ કરીને નુકસાનના આધારે યોગ્ય વળતર આપે તેવી ખેડૂતોની માંગ છે। જૂનાગઢ જિલ્લામાં સરેરાશ 10 ઇંચ જેટલો કમોસમી વરસાદ વરસ્યો, જેથી 345 ગામોમાં મગફળી, સોયાબીન અને કપાસ સહિત 1,46,364 હેક્ટર વિસ્તારમાં નુકસાન થયું। માવઠાના મારથી ગીર સોમનાથ જિલ્લાના ખેડૂતો થયા બરબાદ। જિલ્લાના અલગ અલગ તાલુકામાં કપાસ, મગફળી, સોયાબીન સહિતનો પાક નષ્ટ થયો છે। ત્યારે સૂત્રાપાડા તાલુકાના ખેડૂતોએ 4 મહિનાની મહેનત પર પાણી ફરી વળ્યું હોવાની એબીપી અસ્મિતા પર વ્યથા ઠાલવી।